અમદાવાદમાં આજે એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરાવવા માટે સરકારી તંત્ર દ્વારા કથિત રીતે ગેરકાયદેસર મદદ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ યુવક તેમજ યુવતીને કોઈ ખબર ન પડે તે રીતે વકીલના કપડાં પહેરીને કોર્ટના પાછળના દરવાજેથી અંદર પ્રવેશ્યું હતું। નવાઈની વાત એ છે કે કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશનનો સત્તાવાર સમય સવારે 11 વાગ્યાનો હોય, પરંતુ રજિસ્ટ્રાર સૈયદ મુઝ્ઝેદ્દીન ખાસ આ લગ્ન કરાવવા માટે નિયમ વિરુદ્ધ વહેલી સવારે 9 વાગે જ કોર્ટમાં હાજર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાની એ વાત પરથી સમજાય છે કે યુવતી પહેલેથી જ ગર્ભવતી હોવા છતાં રજિસ્ટ્રારે યુવક સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવાને બદલે તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો। એટલું જ નહીં, રજિસ્ટ્રાર દ્વારા યુવતીના માતા-પિતાને પણ અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હતા, જે જોઈ ત્યાં હાજર અન્ય વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક વકીલોના જણાવ્યા અનુસાર રજિસ્ટ્રાર સૈયદ મુઝ્ઝેદ્દીન અગાઉ પણ આવા અનેક શંકાસ્પદ લગ્નોમાં મદદ કરી ચૂક્યા છે। આ ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અંતે ભારે હંગામા બાદ આ લગ્નની પ્રક્રિયાને અટકાવવામાં આવી હતી, જેને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે।